ભોગાને બોલાવો બસ બોલાવે બસનો ભરવો બોલાવે ભાઈ ખમા મારા ભોગાની દાદી ખમાયું હો જોજે જોજે કેવડિયાની જગ્યામાં બોલી બીજું મારો ભોગો બોલે નહીં બોલે નહીં મારા ભોગા જે હું કહેતા હોય એ મજા મજા ભાઈ મજા મજા મારો ભોગા બનાવે મજા મજા મારી સભાવાળું મારી નાત પરનાથ 18 વર્ષની વસ્તી ખમા પૂછું જો કદાચ કોઈ 25, 50, 1000, 2000 કિલોમીટર થી જે સેવક ગણ હોય આવ્યું છે એમને હવાઈ મજા પૂછું હું બાવાની જોડીનું દેવ છું ભાઈ હું જોગીના જમાતનું દેવ છું અને આ વેળાએ જોગીની મઢીએ ધણવા આવ્યું છે મારા ચેહરભાઈના ગોગાના મારા મુંબઈ શિગોતરના મારા જોગણી વિહત મેરડી મારા જહુના પ્રભુ હતાની વેળાએ ખૂબ આનંદ કહી રહ્યા છે અવધેશાનંદ બાપુ ઓય આનું હોય જ્યાંનું હોય બેઠ્યાનું પરમણ મારો ઈશ્વર મારો પરમાત્મા રાખશે બીજું દરેકની પેઢીની પુનઃ છે એવું પાકશે એવું મારા દેવના ભગવાન કે છે પણ ભાવ કરી કરીને જે મારા ભારતીય આશ્રમના સેવક ગણ હોય વધાર્યા છે અને જેને રાત દાડો આ પ્રભુ રામનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠામાં આ શિવજીની પ્રતિષ્ઠામાં જેને હોય ભાગ ભજ્યો છે કોઈ પોણાસર પોણી પાયું છે આનો પ્રમાણ છે અને આનો હિસાબ મારા જોડે પડ્યો છે કોઈ રૂપિયો આલ્યો છે કોઈ હવાનો રૂપિયો આલ્યો છે કોઈ લાખ આલ્યા છે કોઈ કરોડ આલ્યા છે એનો હિસાબે આ નર્મદાના કોઠાના રાખો જગતમાં મારું નામ દેવ નહીં કહેવાનું પણ દેવગતિ હોય એમાં મારો ભાગ હોય કોઈની કરમ ગતિમાં મારો ભાગ ના હોય સફળ આવું હું ભગવા બેઠનું દેરું બોલું છું જે મારા સંત મંતો બેઠા છે જે ભાવિ ભક્તો હોય બેઠા છે હું અત્યારની વેળાએ તમારા રુધિયાનો રોમ છું તમારા ભગવા બેઠનું હું આબરૂ રાખનાર દેવ છું બાપા કોઈ દાડો પાઘડીનું પરમણ કાળી મઢાવડીની આબરૂ નહીં જવા દીધી હોય 9 લાખ નેજા વાળાને કોઈ દાડો ભેળી થયેલી છું મારા નકળંગ ને કોઈ દાડો બે હાથ જોડેલા છે મારો દ્વારકાનો નાથ અને એક બાજુ સોમનાથ અને વચ્ચે મારી સુદામાની ઝૂંપડીમાં કોઈ દાડો અંધકાર નહીં આવવા દીધો હોય તો મારા સેવકો નાચું મારું નામ દેવમાં આવે હર દેવી આવે ભાઈ જોજે જોજે એ
ની જગ્યામાં મારી બોલી બીજું બોલ્યા નહીં. મારા ધોળાના એ મારા સાધુના જગતની દેવી મારી જે હરદી બોલે. જો કદાચ શ્રી હરિહરાનંદ પારથી રાજાએ આ આનંદ જેવું આ બનાવ્યું છે કે ફળ વગર પાકતું નહીં, સમો વગર બનતું નહીં, વેળા ના કરે, વેરી કરે, દશા ના કરે, દશમન કરે, અને કોઈ ના કરે નહીં, આપણી બાજુ વાળો બેઠો હોય એ કરે. સભા વાળું આપણી પથારી ચોસ હોય આપણને જ ખબર હોય, અને આપણી પથારી આપણા જ ફેરવે, બાકી બહારનું કોઈ ના ફેરવી જાય. હું ભગત નહીં માથું. પણ જો કદાચ તમારી પથારી કરેલી હોય અને જગત ની અંદર કોકને એમ થયું હોય કે લાઈન કોઈ દાંત પાડી આવું અને ઓની પથારી ફેરવી આવું, અને એ વખતે પથારી અડવા જાય અને હવા વ્યક્તિ ઝેરીલી નાગીન બની અને એને કાઢ્યું અને હવારમાં જો પાણી માંગવા દઉં વગર મારું નોમ અને આવે હરિયું ધર્મ આવે ભાઈ. દાદે દાદે મારા શરદ ભોવાના લટે રમનારી એ અમારી હર દેવી ભાઈ. એ મજા મજા ભાઈ મજા મજા મારી જે હર ગણાવે મજા મજા. મજા મજા ભાઈ મજા મજા મારી જે હર ગણાવે મજા મજા. હું તમને મળી આજ છું. હું તમને મળી તમારા ભાઈ સમજો, તમારા નસીબ સમજો, તમારું કર્મ સમજો, તમારું કિસ્મત સમજો. પણ જગત ની અંદર એવું કહેવાય છે કે ઝેરના તેજાબના પારખા ના હોય. સભાવાળું મોઢું પાણીથી ધોવાય, તેજાબથી ના ધોવાય. આવું વેળાની માતા પૂછું. પણ અવશેયાનંદભાઈ સભાવાળું નાનામાં નાનો અને ગરીબમાં ગરીબ હોય, જો ભગત કોઈ બેઠું છે, કોઈનું નામ લેવું ના લેવું, પણ તારું મારું નહીં, પણ મારું કરીને જે આયા છે. પેલી ખમા સાઉન્ડ વાળાને કહું છું, મામા આ બીકે સાઉન્ડ જે દાડાના પ્રોગ્રામ ચાલુ થયા એ દિવાનનું આ સાઉન્ડ સેવામાં હાજર 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 ને હાજર. આ ભાવ કરીને નહીં, પણ ભાવથી આવે છે. આવું સભાની માતા બોલે. ભાવ બે પ્રકારના હોય. આ લેવા જો તોય ભાવ હોય અને મનનોય ભાવ હોય. આ કરી લાવો એનો ભાવ કહેવાય, આ આવે એ ભાવથી આયા કહેવાય. સભાવાળો એટલે અંતરના ઓતેડાનો કોઈ ભાવ હોતો નહીં. તમારું અંતરનું ઓતેડું રાજી હોય તો નકરો ભાવ ને ભાવ, અને જે ભાવથી આવ્યું છે ને એને ભાવથી જ ભોણું જમાડું છું. અને ભાવથી ભોણું જમાડ્યું હોય તો જ આ મહાત્મા મારા ઉપર આ ફૂલોની વર્ષા કરી હોય. હું અત્યારે કઉ છું, હું બાવાની જોડીનું દેરું છું, અને મોને એની માં છું, અને પૂજે એનું દેવ છું. પણ સાઉન્ડ વાળાને ખબર છે અને ગાનારાને ખબર છે કે ઓની અંદર નકરો કરંટ છે.
આ ખોલીને જુઓ ને તો ઓમ જેવું દેખાશે. અને આપણા મોઢામાંથી જે સ્વર નીકળે એમાંથી પાણીથી સ્વર નીકળે છે. અને કરંટ ને પાણીને આડવેર હોય. પાણીને અને બાપુ કરંટ ને આડવેર હોય. પણ આ જગત ને સંભળાવે છે. પણ કેમ કે ઉપર કવર લગાવેલું છે. પણ જો તમે જેમ 32 ની અંદર જીભ રહે છે એમ તમે મારામાં રહેતા શીખશો ને તો કોઈ દાડો વખો નહીં આવે. ન કે એક દાડો દોતે એવું કીધું કે વધારે બોલી તો તને કચડી નોખું. એટલે જીભે બહુ સુંદર જવાબ આલ્યો કે તું મને કચડી નોખીશ. તો વિજ્ઞાન કહે છે, જગત કહે છે, ડોક્ટર એવું કહે છે કે સૌથી પહેલા જો રૂજ આવતું તો જીભ ઉપર આવે. પણ ઓયના વાગેલા જે શબ્દ હોય, ઓયના વાગેલા જે વેણ હોય એનું રૂજ આંખે નહીં આવતું. અને તું જો કદાચ મને એવું કહેતો હોય દોત કે કચડી નાખું તો મારી વાણીમાં એવી તાકાત છે કે હું ધારું ને તો તારી 32 પાડી નાખું. વગર એમાં ભગવતી જે હરાયા છે ને માથે લાડડા ધર્મ કહેતા એ ઘોરડીમાં વાગ્યા જવેરા એ ઘોડિયામાં દીવો બને એ ઘોરડીમાં વાગ્યા જવેરા એ ઘોડિયામાં દીવો બને હર જેવી માતા નો મળે ગુજરાતનું જ ગાવું છે કે ભાઈ ભુવા કોની કરવા જાતા ભુવા મારા ભુવાજી આવતા માતાને લાવતા ભુવાજી આવતા માતાને લાવતા ખુશી જેણા જેણા ડાકલા વાગતા
રાહુલ ભગવાન દેવ ગુરુદેવ તમારા ઈષ્ટદેવ જોડે માગો ને તો બે જ વસ્તુ માગજો કે કોઈ દાડો તમારી વેળા ના લૂંટાય અને કોઈ દાડો તમને શાહબાજીની દીકરાની ખોટ ના રહેવા દેજો. તમારી વળતી વેળા અને ચડતી કળા છે તો તમારા ઘેર તમારા નેવેથી નારણ નહીં ખાય અને ખંચેરવાની કો તો દરવાજે સડેલી ઉધઈ અને તિજોરી જે ચડ્યો હોય કાઠ આટલું ખંચેરવાનું કહેજો. અને 14 ભુવનમાં ફરી બ્રહ્મા વિષ્ણુ મહેશ ને મળી અને જગતના કોઈ દાડો ઉધઈ ખંચેરી હશે કાઠ ખંચેર્યા હશે તો અત્યાર જે હોય બેઠા છે એ બધા વાગે વાગ જ બેઠા હતા. સુખિયા હતા બધા હુઈ ગયા અને જેના દેવની હાથી ગત હતી અને દેવની જેને જરૂર હોય અને દેવની ભૂખ હોય એ હવાર સુધી બેહી રહે. પણ રાવણદેવ બીજી ખમા હતાની વેળાએ તમને કહી દઉં છું હું હતાની વેળાએ એટલે રૂપા ભારતી બાબાની જોગણી છું. રાવણના ઝોપા ટોટાનું હું દેવ કહ્યું ભાઈ. અને મારા ઉત્તર ગુજરાતમાં પેલા ભુવા ધૂણતા એટલે એની ગાદી હોય એના કરતા પાવળીઓ કહેવાય અને પાવળિયાની ગાદી હવા વેચ ઊંચી હોય. કેમ કે જંગદાડે ચંડમુન નું રાજ થઈ ગયું અને સુંધાની ડુંગરામાં સોમુણ જંદાડે ઊંઝીતી ને તંદાડે આ જે ડાકડું છે ને કઈ રમકડું નહીં. આ ડાકડું આ ડમર કઈ રમકડું નહીં. એક ડાક શંકરના હાથમાં શોભે બીજું રાવળદેવના હાથમાં. આ રાવળદેવનું લાયસન્સ કહેવાય. જગતની મોલી પાસ નીકળી જો અને અડધી રાતે તમને ગમે તે ચેકપોસ્ટ ઉપર ઉભો રાખે તમે એમ કહો કે રાવળદેવ શું એટલે કે પ્રૂફ આઈડેન્ટિટી પ્રૂફ આઈડી કાર્ડ કે નો નેવર આમ કરીને બરોબર તમે ઠેલામથી ગાડી બતાવો ડાક એટલે પેલો સમજી જાય કે આ લાયસન્સ છે. અને પછી ગમે તેવી સિચ્યુએશન હોય કર્ફ્યુ હોય કે ના હોય પણ તમને જતો કરે. કેમ એ ઓનું પરમણ છે. તંદાડે શંકરે જો કદાચ આંકડાના પોનમાંથી ડાકડું ના બનાવ્યું હોત ને રાવણદેવના હાથમાં ના આપ્યું હોત તો રાવણદેવ આ પરમણ ના હોત. પણ તમે એના લાયક હતા. અને આજે જગતની મોલીબાદ દેવી ઊંઘી હોય કોઈનું 100 વર્ષનું રિહાઈ ગયેલું હોય કે કોઈનું 100 વર્ષનું હુઈ ગયેલું હોય દેવ અને જો કદાચ રબારીનો છોકરો રેગડી કરે આ રાવણનો છોકરો જો કદાચ ડેકલીની જેડી નોખે ને તો હવા 100 વર્ષનું ઊંઝી ગયેલું હોય ને તો એને જાગવું પડે. આ વસ્તુ કોઈ યુનિવર્સિટીમાં નહીં શીખવા મળતી કે ઓની કોઈ ટ્યુશન ના હોય કે ઓના કોઈ ક્લાસ ના હોય. રબારીનું નાનું છોકરું હોય એની માના પેટમાં હોય ને તંદાડાનું એનું સ્વરની ખબર હોય કે મારા બાપની માતાને મારે કઈ રીતના મનાવી. આ રાવણનો દીકરો એની માના પેટમાં હોય તંદાડે એના ડમરાની ખબર હોય. નાનું ભલે ડમરું ના પકડેલું હોય પણ રાવણદેવના દીકરાના હાથમાં ડાક આલી દે સાહેબ. અને જગતની મોલી પર 100 વર્ષનું ઊંઝી ગયેલું હોય અને જગાડી ના આવે ને તો સુંદાની ડુંગરાની દેવી જગાડવી નકામી પડે. તેમાં મારે પોપટ દાદાને મેરડી તેમાં રમેશ ભુવાજી બોટાદ 500 અને 1 રૂપિયો આપીને મારા જન્મમાં મેરડીને બધા જોગમાં દાદુ આપે. અને માં જોગણીની યાદી થઈ તારે એક કરી જોગણી માની લઈ લઈ તાર શું કે એ આગળ ઘૂમી જાય મારા એ આગળ ઘૂમી જાય મારા ફળીએ રમી જાય રે. હર 64 જોગણી રે એ મારા આંગણે ઘૂમી જા.
જલ્દી તમે સલાહ આલો, સૂચન આલો, વોર્નિંગ આલો, એટલે શું કહો? 1 2 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ, આકાશ પાતાળ ધરતી, રામનો ર, રાવણ દેવનો ર, ધૂળનાર રબારીનો ર. જેમાં જેમાં સભાવાળું, આ ત્રણનું બહુ મહત્વ છે. આ ત્રણનું બહુ મહત્વ છે. જે સમજી શકે ને સમજી શકે, અને જે ત્રણમ બેઠું છે ને એ કોઈ દાડો ચોય પાછું પડ્યું નહીં, પડશે નહીં. આવું ભગતની માતા બોલું છું. આ ફેશનની દુનિયામાં ફેશનમાં રહેજો, પણ કોઈ વ્યસનમાં ના જતા. આવું મારી રબારીની માતાનું કેવું છે. ફેશનની દુનિયામાં ફેશન કરશો એનો વાંધો નહીં, પણ એવું વ્યસન ના કરતા કે તમારા મા બાપને નેચે જોવું પડે, તમારા ગુરુદેવને નેચે જોવું પડે, તમારા સમાજને નેચે જોવું પડે, કે તમારા સગા સંબંધીને નેચે જોવું પડે, કે તમારા જોડે બેહનારા નેચે જોવું પડે. આવું કોઈ દાડો વ્યસન ના કરતા એટલી જ ભલામણ છે. પછી આ ભૂમિ છે, અને દુનિયાની ભૂમિ ઉપર, જગતની ધરતી ઉપર, ધરતીનો ધણી પારસમણી હું નાગ જ છું. જેમાં પણ મારા શીશ ઉપર આ પૃથ્વી ટકેલી છે, અને જેને આ ધરતી આ ભૂમિ અર્પણ કરી છે એમને હવાઈ ખમા કહું છું. અંત એમની પેઢીમાં કોઈ દાડો દૂધ બાજરી દીકરા તો નહીં ખૂટે, પણ માલ ને મિલકતે કોઈ દાડો નહીં ખૂટે. ચમ કે જેને દાન કરતા આવડે ને એને જ ભગવાન આલે છે. વાપરતા આવડવું જોવે તો જ પરમાત્મા તમને આલે છે. તમારા જોડે કરોડો રૂપિયા હોય, પણ તમારું જો કદાચ કાળજું ના હોય, શું કોમનું? અન 7 માળની બિલ્ડિંગ હોય, અવધેશાનંદજી 7 માળની બિલ્ડિંગ હોય, પણ બાજરીનો ખાનારો દીકરો ના હોય તો એ બિલ્ડિંગ એક દાડો કબૂતર ઘર અને ભૂત બંગલા બની જઈ સભાવાળો. પણ કોક આત્મા મહાત્મા, કોક સંત મંતની એવી કૃપા થઈ જાય, અને કોક દાડો તમે કોક ખારામાં ઓગળી ચીંધી હોય, એની જો આશી પડી ગઈ હોય, તો જગત એમ કહેશે 50 વર્ષે પેટ્રોલ નું ફોન ખરી જાય, તો 50 વર્ષે દીકરા ના આલું તો જગતમાં મારું નામ. પાવર રાખો તો મારા દેવના નામનો રાખજો. આધાર રાખો તો મારા દેવના નામનો આધાર રાખજો. ટેક ને ટેકો એવાનો રાખવો કે જે ખસી ના જાય. ટેક ને ટેકો એવાનો રાખવો જે ખસી ના જાય. ખસી જાય ને એ કોઈ દાડો ટેકો ટેકો ના કહેવાય. એટલે તો કહેવાય છે કે આપને કોઈ અડી નહીં તોય ટચીરી છે, અને ધરતીનો કોઈ હું એક જ ધણી પારસમણી નાગ તો મારા શીશ ઉપર ટચીરી છે ભગવાન. અને જગત એમ કહેતું હોય કે હું જબરો, જગતનો પાવર હોય કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. પાવર વાળાને તો હું ગોતી રહી છું. પાવર વાળાનો પાવર ના ઉતારું ને તો જગતમાં મને વાયડના રબારીની માતા રોમ રોમ નહીં કરે, વડાની માતા બોલવતા નહીં વેળાય. અને મારા નામમાં જો તમે કદાચ ગહણા છો તો તમને કોઈ ગહનારું નહીં મળે. મારા નામમાં જો તમે લૂંટણા હશો તમને કોઈ લૂંટનાર નહીં મળે. મારા નામમાં જો તમે વાપર્યું હશે તો તમારું કોઈ દાડો અહિત કરનાર કોઈ નહીં મળે. એવું વેળાની માતા બોલો સભાવાળું. પછી જેની જેની ઊંઘ આવે ભાઈ, ઊંઘ આવી, હું એ સમજુ છું તારી સિચ્યુએશન, પણ તારી ઊંઘ ઉડી જાહે અને તું માજે એટલું ના આલું તો મારું નામ દે. સુરત થી આવેલા છો, મુંબઈ થી આવેલા છો, ઓલ ઓવર ગુજરાત કે ગુજરાતની બહાર થી, બાપુ હરિયાણા થી ઠાયા બાપુ આવું બધું ઓછું એ બાજુ હોય, એ બાજુ ઓછું હોય. એટલે બાપू मन में सोचते होंगे क्या कर रहे हैं. सोचना ही नहीं है कुछ. पर जैसे संतों का मेला होता है वैसे भुवों का भक्तों का इधर मेला होता है. जैसे भजन होता है ऐसा इधर हमारा भी यहाँ चलता है. પણ એવું કહેવાય છે કે ભજનમાં ભુવા ના હોય, ભુવા પાણી હોય, અહીંયા ભજન ના હોય. પણ આ ગિરનારીની એવી દયા છે સભાવાળું, આ ગિરનારીની આ બારધીની એવી દયા છે, અને 10 નામી અને 5 અખાડાની એવી દયા છે.
દત્તા કે ભગવાનની એવી દયા છે, આ ગુરુઓની સંતોની એવી દયા છે કે ભુવા ભગત ભજન ને ધૂળ બધું હોય ભેગું હોય છે અને બધાનો આનો લાવો મળે છે. થોડું 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 તમારા કર્મમાં નહીં હોય તો આલતી જાયું આલતી જાયું આલતી જાયું. અન મારો ઈશ્વર મારો પરમાત્મા એવું કહે છે, હું વાયડ પીરા નાથુના મઠની શિભા જવાની અમીર વિહાની માતા છું. હું શૈલે તળજા તળજા અમીર અમીર વિહા વિહા જવા જવા કલા કલા ઉકોળની માતા છું. અને આ વેળા એવું કહું છું કે મારો ઈશ્વર મારો પરમાત્મા કોઈ દાડો તમને ભૂખ્યા નહીં ઊંઘવા દે અને તમારું રોધેલું રઝળવા નહીં દે અને તમારી દીકરા દીકરીની 15 વારીની આબરૂ થવા નહીં દે. પણ ઓમાં કોઈ રૂપિયો આલ્યો છે અને હવાયો લાભ મળશે મળશે મળશે. અવધેશાનંદજી દોડી દોડી દોડીને ભેળું કર્યું છે. ત્યાં કરેલાનું પરમણ રહે 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 રહે. અને આજ હું વેળા લઈને બોલું છું. અત્યાર સુધી બોલી હોય કે ના બોલી હું, આ બધા બેઠા એ તમે મારા છો. જેટલા સેવક છે, જેટલા કદાચ હોય કોઈ હાજર હોય ના હોય, આજ ઘણા જણાની હોય ખોટ છે, ઘણા માણસોની આ જગ્યાએ ખોટ છે. હાવજ જેવા હાવજ માણસોની હોય ખોટ છે, ઘણી બહેનોની ખોટ છે, ઘણા ભાઈઓની હોય ખોટ છે. આ ભારતી આશ્રમનો આ જે અત્યારે કાર્યક્રમ છે, પણ જે ઘેર બેઠા 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 નિલેશભાઈ જેવા વાપરતા હશે, ભુવા જેવું કે છે, તો એને હવાઈ ખમા કહેવાનો મારો ધર્મ છે. હા, નિલેશ ડોડિયાને ખમા કહીને જાય છે, ફેરે ખમા કહું છું. અને અડધી રાતે જરૂર પડે બે હાથ જોડો. અન ડાવે અભારો જમણે આવવાની મારી હેડ છે. પણ મારા ચેહરભાઈ ના ગોગાના મારા મુંબઈ શિકોતર જોગણી વિહત મેલડી મારા જહુના ભરભુ એવું વેળા લઈ કે છે કે જો કદાચ મારા સેવકો જોડે કોઈ ઓગળી કરી જાય, કોઈ દાદાગીરી કરી જાય, કે એના લુગડે કોઈ ડાઘ પાડવા આવે અને સાહેબ બરોબર રાતે વિચારીને ઊંઘ્યો હોય કે કાલ હવાર જઈ આ ભગતને, આ સેવકને, આ ભુવાને કાલ હવાર જઈને બદનામ કરવો છે કે ઓનું અહિત કરવાનું છે, અને રાતે બરોબર વિચાર કરીને ઊંઘે અને હવારના 4 વાગે કાળ બની અને એના ઘરમાં ના પહેરીશું ને તો વગાડો મારું નામ ને હો. માં જગદંબાને યાદ કરીશું કે और माता नाता